જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો ભાઈ આપણે મામાના મેરેજ અને આપણે તલવારનું અહીંયા ડેકોરેશન કરીને હાવ આડી હતી. તમે કઈ રીતે ચોટાડું પડી નાનીમાં કહેતા હતા કે ભરી દે, પણ હાંજે કોઈ ટાઈમ મળ્યો નહીં, કેમ કે હાંજે કોઈ તલવાર જોઈ નથી કે આમ ટૂંકમાં હાવ હાદી છે. નહીતર નાનીમાં ભરી જાય. પણ હવે ફટાફટ જે ડેકોરેશન કરવાને તો જરા જલ્દી કરી લે, કેમ કે અત્યારે કઈ બધું અહીંયા ઉપલબ્ધ ના હોય. જય ડોકમાં જ વિસ્કા પડે. માતાજી જય શ્રી કૃષ્ણ. જમી લીધું ને હવે બેઠા હે જો બધા જમી લીધું ને હવે સમાજે બેઠા, ઘરે જવાનું પ્લાનિંગ કરી હોય. આ બધી બેનો ને તલવારનો વિડીયો ઉતારો હોય કે હવે જોવાય શું થાય. હાલો ગાઈસ, આપણા થઈ ગયા છે રૂંઢા અને અત્યારે હમણાં બસ ગોતીડો લેવા જવાનું હોય. એટલે કે જે વરરાજા હોય ને એનો નાનો ભાઈ હોય ને કોઈ પણ, એને ટૂંકમાં ગોતીડો લેવા જવાનું હોય, પછી વરરાજા પાસે પૈસા કઢાવવાના હોય, એવું હોય કંઈક. તો આપણે થઈ ગયા ભાઈ રેડી, સાદા અને સિમ્પલ રેડી થયા. અને આમ તો બધા કહેતા હતા સાડી પહેરવાનું, પણ આમ કંઈ ના, અમારે બેને ત્યાં નથી પહેરવી, કેમ કે બહુ હચવાય નહીં. બપોર પહેલાં એક તો પહેણા કપડાં પહેર્યા પહેરીએ નહીં બહુ, એમ અમે બે સરારા પહેર્યા છે. એટલે મસ્ત થઈ ગયા અહીંયા આપણે રેડી. અને જો ઢોલ વાગવા માંડ્યા છે. આમ ટૂંકમાં અહીંયા ગામમાં એવી રીતે હોય ને તો સવારે ને સાંજે એમ દાંડી મારવા આવે, એટલે કે ઢોલ વગાડવા આવે, જરાક વાર વગાડે. આપણે વાડીઓમાં તો જો કે એમ બહુ કંઈ હોય નહીં, પણ અહીંયા ગામમાં હોય એટલે ગામમાં હોય. અને હવે બસ હમણાં થોડીક વારમાં જવાનું છે, પછી સાંજે આપણે પીઠી પૂરી કરીને પછી આપણે દાંડિયા, એટલે કે ફૂલ એન્જોય કરવા છે, રમવાનું હોય. હમણાં તો એક બે દીથી આપણે અહીંયા રમતા હતા. અહીંયા એટલે ઘરના હોય એટલે ઠેકડા જ મારવાના હોય, એટલે ફૂલ મોજ કરી લીધી. આજ સમાજે કરી લેવાનું. સમાજે ટૂંકમાં એવો નિયમ હોય કે 12 વાગ્યા સુધી જ જાગવાનું હોય, ને 12 વાગ્યા સુધી જ રમવાનું હોય. પણ આપણે અહીં ઘરે હોય તો કંઈ એવા નિયમ આપણે લાગુ પડે નહીં. હાલો હમણાં બસ ગોતીડો લેવા જવાનું છે.
તો આજે હતા આપણા મામાના માંડવા ને પીઠી ને દાદિયા રાસ ને બધું હતું તો એ બધું પતાવીને આવી ગયા અહીં ઘરે 4-5 વાર લુગડા બદલેલા ને હા એમાં ને એમાં ટાઈમ ગયો અને દોડા દોડી સમય સમય થાકી રહી હું જરીક ઓલું થઈ ગયું હા પછી કાલે જવાનું તો પછી ત્યાં જવાનું હે અને પપ્પા મામા એ મેળી પર હોવાના હે તો આપણે આવી ગયા અહીંયા છત પર હાલો તો આપણે પહોંચી ગયા હઈ અહીંયા મેળી ઉપર રમી રમીને થાકી ગયા ને ખાટલાય છેલ્લે આપણે હાથે પાથરવા પડે હારો અહીં હું તો હે એ મજાનો વિડીયો જોઈ છે અને અહીંયા આપણે ખાટલા પાથરવા પડે ખાટલા પાથરીને પૂરી રહી ભાઈ વહેલે 12 વાગી ગયા છે સવારે વહેલું ઉઠવાનું છે હું કપડાં ચેન્જ કરવાની તૈયારીમાં છું પણ મેં પેલા હે ને જરાક પાંગાઈ તે ટાઈટ કરી દીધી છે આ લોકોને કોઈને છે ને આળસ ચડે પાંગાઈ ટાઈટ નથી કરતા હિંચકા જેવા ખાટલામાં હોતા હોય છે એકચ્યુઅલી આપણે એવું ફાવે નહીં કા હા આપણે એનું કાયદેસર કામ કરે ને હા તમારું કામ થઈ ગયું શું કરે લે અને આ રૂમ અમે બધે રોકી રાખ્યો હે જતા હા ગેલીનો ઉતારો હે ભાઈ આ બધા આવ્યા ને તે દિન નકર નાનો સાફ સૂત્રો હતો પણ આ લગ્ન કરવા આવ્યા ને એ ગેલીનો ઉતારો કરી નાખ્યો આ બધા હજી 2 દી સુધી લુગડા ધોવાનું સાહે જઈ સુભીને ઘરે આવીએ ને પછી 2 દી કન્ટિન્યુ લુગડા જ ધોઈ રાખવાના હાલો હવે ખાટલો પાથરી નો ભેગા હા બ્લોગનો એન્ડ કરી દો હા ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો રમતા નતું આવડતું તો તોય રમાઈ ગયું છે જરાક છેલ્લે ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ કરતા અહીં ફરી મળી નવો બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ